વેલકમ ટુ જલિયાન કોચિંગ વિદ્યાર્થી મિત્રો. જલિયાન કોચિંગમાં સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ટૂંક સમયમાં શરૂ થવાની છે. તો ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે એવો મોસ્ટ આઈએમપી ટોપિક 100% પૂછાવાના ચાન્સ એવો એક વિકલનના ચેપ્ટરનો આપણે દાખલો લઈને આવ્યા છીએ. આ દાખલો ધોરણ 12ના બોર્ડની એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે તેમજ સબ ઓડિટર સબ એકાઉન્ટન્ટની મેન્સની તૈયારીમાં પણ હેલ્પફુલ થઈ શકે. સબ ઓડિટર અને સબ એકાઉન્ટન્ટમાં આપણે એક ચેપ્ટર છે વિકલન, તો એમાં પણ તમને હેલ્પફુલ થઈ શકે. અને હમણાં જ ટાટ એચએસની જાહેરાત થઈ છે, તો ટાટ એચએસના કોમર્સના વિદ્યાર્થીઓને પણ હેલ્પફુલ થઈ શકે એના માટે આ દાખલો છે. તો જરૂરથી વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમે જોજો. વિભાગ ઈમાં સેક્શન ઈમાં ધોરણ 12માં સેક્શન ઈમાં 4 દાખલા પૂછાય છે. એમાંથી 2 દાખલા પ્રામાણ્ય વિતરણના હોય છે, એક દાખલો લક્ષનો હોય છે અને એક દાખલો વિકલનનો હોય છે. વિકલનનો દાખલો તમે સમજશો ને તો સરળતાથી તમે ગણી શકશો અને એના તમે 4 માર્ક્સ રોકડા લઈ શકશો. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિભાગ ઈનો દાખલા નંબર 55મો ગણીશું. રકમ એમ છે, જો કોઈ વસ્તુની માંગનું વિધેય p બરાબર 12 - વર્ગમૂળમાં x હોય તો જ્યારે માંગ 9 એકમ હોય ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધો અને તેનું અર્થઘટન કરો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ દાખલો ગણવા માટે માંગનું વિધેય. વિદ્યાર્થી મિત્રો એક વાત ખાસ નોટ ડાઉન કરજો, જ્યારે તમારે આમદાની શોધવાની હોય એટલે તમારે આમદાની શોધવાની હશે ત્યારે માંગનું વિધેય આપેલ હશે, અને માંગની મૂલ્ય સાપેક્ષતા શોધવાની હશે ત્યારે પણ માંગનું વિધેય આપેલ હશે. તો આમદાની શોધવાની હશે ને ત્યારે ખાસ નોટ ડાઉન કરી લેજો વિદ્યાર્થી મિત્રો. તમને આ વાતમાં ઘણી વખત ભૂલ થતી હોય છે. 99% વિદ્યાર્થીઓ આવી વસ્તુમાં નાની વાતમાં ભૂલ કરતા હોય છે. તો નોટ ડાઉન કરજો કે આમદાની શોધવાની હોય ત્યારે માંગનું વિધેય p સ્વરૂપે હોવું જોઈએ, અને તમારે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધવાની હોય ત્યારે માંગનું વિધેય x સ્વરૂપે હોવું જોઈએ. હવે આપણે જોશું ને તો આપણે અત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધવાની છે. તો માંગની મૂલ્ય સાપેક્ષતા માટે મેં તમને શું કીધું કે માંગનું વિધેય x સ્વરૂપે હોવું જોઈએ, પણ અહીંયા તમારું માંગની વિધેય p સ્વરૂપે છે. તો ગભરાવાનું નહીં, જે સ્વરૂપે હોય ને એ સ્વરૂપે જ રાખવાનું. આપણી રકમ એમ છે p બરાબર 12 - વર્ગમૂળમાં x. દાખલામાં રકમ એમ હતી કે માંગને કહેવાનું x, માંગ 9 આપેલ હોય ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધો. તો જે સ્વરૂપે વિધેય આપેલ હોય ને એ સ્વરૂપ જ રાખવાનું. આપણને અહીંયા p સ્વરૂપે આપેલ છે. તો p બરાબર 12 - વર્ગમૂળમાં x હતું. હવે આપણે એનું પ્રથમ વિકલન કરી નાખશું. તો વિકલન કરીએ તો dp/dx. વિકલન માટે લખ્યું d કૌંસમાં 12 - વર્ગમૂળમાં x હતું એટલે મેં એની xની 1/2 ઘાત લખી નાખી ભાગ્યા dx. હવે આપણે એનું વિકલન કરીએ. 12 આપણી અચળ સંખ્યા છે એટલે એનું વિકલન થશે 0 માઇનસ વિકલનનું સૂત્ર શું છે n × xની n-1 ઘાત. એ મુજબ આપણે વિકલન કરશું. તો x માટે આપણાને n કહેવાશે 1/2. તો સૂત્ર પ્રમાણે આપણે લખીએ તો 1/2 xની n-1 એટલે 1/2 - 1. હવે -1/2 xની -1/2 સાદું રૂપ આપ્યું, તેથી dp/dx -1/2 વર્ગમૂળમાં x. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કેમ મેં -1/2 વર્ગમૂળમાં x કર્યું. ઉપર આપણે જોશું ને તો xની ઘાતાંક માઇનસમાં હતી. તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ચલ આપેલો હોય અને એની ઘાતાંક ઋણમાં હોય ને તો એને ધનમાં ફેરવવા માટે છેદમાં લઈ આવવાનું, અને છેદમાં ઘાતાંક ધનમાં હોય તો અંશમાં આવે તો ઋણમાં થઈ જશે. આ વાત પર નોટ ડાઉન કરી લેજો. હવે આપણાને મેં તમને શું કીધું હતું કે માંગની મૂલ્ય સાપેક્ષતા ગણવા માટે માંગનું વિધેય p સ્વરૂપે જોવે, x સ્વરૂપે જોવે, પણ આપણાને અહીંયા p સ્વરૂપે આપેલ હતું. તો મેં તમને કીધું હતું કે જે સ્વરૂપે આપેલો એ પ્રમાણે તમારે પ્રથમ વિકલન ગણી લેવાનું. હવે આપણાને માંગની મૂલ્ય સાપેક્ષતાના સૂત્રમાં આપણાને dx/dp જોવે ને આપણાને મળ્યું છે dp/dx. તો આપણે વ્યસ્ત કરી નાખવાનું. dp/dxનું વ્યસ્ત કરીએ એટલે dx/dp થઈ જાય. dp/dxનો જવાબ હતો -1/2 વર્ગમૂળમાં x. એનું વ્યસ્ત થઈ જશે -2 વર્ગમૂળમાં x, એટલે અંશમાં આવી જશે. હવે તમને દાખલામાં x બરાબર 9 આપેલ છે. તો જે આપણું માંગનું વિધેય આપેલ હતું ને p બરાબર 12 - વર્ગમૂળમાં x, જ્યાં x દેખાય ને ત્યાં 9 મૂકી દેવાના. તો p બરાબર 12 - વર્ગમૂળમાં 9 એટલે 12 - વર્ગમૂળમાં 9 એટલે 12 - વર્ગમૂળમાં 9નું વર્ગમૂળ કાઢશું એટલે 9નું વર્ગમૂળ કાઢશું એટલે આપણને 3 મળશે.
તો 12 - 3 એટલે પી મળી જશે તમને 9, એટલે એક્સ પણ 9 મળી જશે અને તમને પી પણ 9 મળી જશે. આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો, વિકલ્પ 1 ગુણમાં ઘણી વખત આ MCQ તરીકે પણ પૂછાઈ શકે છે, મોસ્ટ ટાઈમ MCQ કહી શકાય. અને આ સૂત્રમાં ઘણા વિદ્યાર્થીઓને ભૂલ થતી હોય છે, તો જરૂરથી તમે પહેલાં સૂત્ર નોટ ડાઉન કરી લેજો. માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર -p/x ઇન્ટુ dx ભાગ્યા dp. વિદ્યાર્થી મિત્રો, જરૂરથી નોટ ડાઉન કરજો. માંગની મૂલ્ય સાપેક્ષતામાં માઇનસની નિશાની આગળ આવે છે. p/x નહીં કરવાનું, -p/x ઇન્ટુ dx ભાગ્યા dp. હવે આપણને p 9 મળી ગયા હતા, તો pની કિંમત લખશું 9, આગળ માઇનસની નિશાની છે. x આપણને 9 આપેલ હતા. dx ઇન્ટુ dp આપણે -2 વર્ગમૂળમાં x શોધ્યા. 9 અને 9 ઉડી જશે એટલે -1 જવાબ આવશે. ઇન્ટુ -2 એક્સની કિંમત મૂકશું એટલે વર્ગમૂળમાં 9, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એનું સાદું રૂપ આપશું એટલે 1 ઇન્ટુ વર્ગમૂળમાં 9 બારે નીકળશે એટલે 3, એટલે 2 તેરી 6, એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા 6 આવશે. વિદ્યાર્થી મિત્રો, માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ હોવાથી જ માંગની મૂલ્ય સાપેક્ષતાના સૂત્રમાં આગળ ઋણની નિશાની કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, જરૂરથી નોટ ડાઉન કરી લેજો. હંમેશા છેલ્લે જવાબ પ્લસમાં જ આવશે. આ મારો આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી ચેનલને લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.